તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના આ નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે. એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો, અને તમને 2000 ને બદલે 4000 હપ્તો મળવાપાત્ર રહેશે. તો કે કયા ખેડૂતોને 2000 ને બદલે 4000 હપ્તો મળવાપાત્ર રહેશે અને 21મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો. અને મિત્રો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો. તો મિત્રો, અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ. તો કે હાલમાં 21મો હપ્તો જાહેર થવાની તાજી ખબર છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર નવેમ્બર 2025માં આ 2000 રૂપિયાની હપ્તા ખેડૂતના ખાતાની અંદર જમા કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ દેશના કેટલાક રાજ્યોમાં પહેલેથી જ વહેલી ચૂકવણી કરી દેવામાં આવી છે મિત્રો, અને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક વિતરણના કાર્યને પ્રથમ સપ્તાહ નવેમ્બરમાં પૂર્ણ કરવાની આશા છે. એટલે કે મિત્રો, હાલની અંદર 21મો હપ્તો જાહેર થવાની તાજી ખબર આવી ગઈ છે કે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અને નવેમ્બર 2025ની અંદર આ 2000 રૂપિયાનો હપ્તો છે તે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવાની તૈયારી કરી રહી છે. આપણે રિપોર્ટ મુજબ જોઈએ તો કે દેશના કેટલાક રાજ્યોની અંદર પહેલેથી જ ચૂકવણી કરી દેવામાં આવી છે હપ્તાની, કે જેની અંદર જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબની અંદર જે વધુ વરસાદ અને પૂરના કારણે મિત્રો નુકસાન થયું હતું ખેડૂતોને, તો તેમને વહેલી તકે આ હપ્તો છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો. અને રાષ્ટ્રીય સ્તરે વ્યાપક વિતરણના કાર્યને પ્રથમ સપ્તાહ નવેમ્બરમાં પૂર્ણ કરવાની આશા છે. એટલે કે મિત્રો, નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર આ 2000 રૂપિયાનો હપ્તો છે તે ગુજરાતની અંદર વિતરણ કરવાની જે મિત્રો આશા છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે કેટલાક ખેડૂતોના હપ્તા રોકાયેલા રહે છે, કારણો શું હોઈ શકે છે. તો કે મિત્રો, વાત કરીએ કે કેવાયસી અધૂરું અને જમીનનો રેકોર્ડ ખોટો, બેંક ખાતામાં ખોટે આધાર લિંક ન થવું. તો જો તમારો હપ્તો નથી આવ્યો તો પહેલી આ વાત કેવાયસી તરત પૂર્ણ કરો અને પછી નજીકના કૃષિ અધિકારી અથવા સીએસસી સેન્ટર પર સંપર્ક કરો. એટલે કે મિત્રો, કેટલાક ખેડૂતો એવા છે કે જેમના હપ્તા રોકાયેલા રહે છે, તો તેના કારણો શું છે મિત્રો, શું કારણ છે હપ્તા છે તે રોકાયેલા રહે છે. તો કે તેમનું કેવાયસી છે તે અધૂરું રહેવાથી અથવા તો જમીનનો જે રેકોર્ડ છે તે ખોટો હોવાથી, બેંક ખાતામાં ખોટી આધાર લિંક ન થવું. તો જો તમારો હપ્તો નથી આવ્યો તો પહેલેથી તમે કેવાયસી તરત જ પૂર્ણ કરાવી લો અને પછી તમે નજીકના કૃષિ અધિકારી અથવા સીએસસી સેન્ટર પર જઈને તમે સંપર્ક કરો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે આ વખત સરકારના સ્ત્રોતો અનુસાર 21મો હપ્તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જમા થવાની સંભાવના છે મિત્રો. અને આ વખતે દેશના લગભગ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો. અને હવે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારું ખાતું ચેક કરતા રહો, કારણ કે એસએમએસ દ્વારા પણ સરકાર તમને જાણ કરશે. એટલે કે મિત્રો, આ વખત સરકારનો સ્ત્રોત અનુસાર આપણે 21મો હપ્તો નવેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર જમા થવાની સંભાવના પૂરેપૂરી છે. કે આ વખત દેશના લગભગ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા જમા થવાના છે મિત્રો. અને હવે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારું ખાતું તમારે ચેક કરતા રહેવાનું છે, કારણ કે એસએમએસ દ્વારા પણ સરકાર તમને જાણ કરી શકે છે. તો કે મિત્રો, પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે ઓક્ટોબર અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર જમા થવાની પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે મિત્રો. અને અમુક રાજ્યોની અંદર વહેલેથી જ હપ્તો છે તે ચૂકવી દેવામાં આવ્યો છે, કારણ કે તે વધુ વરસાદ અને પૂરના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. તેમના માટે થઈને મિત્રો હપ્તો છે તે વહેલો જ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યો હતો. કે તે કયા રાજ્યો છે, તો કે જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે અને મહારાષ્ટ્ર. આ 3 રાજ્યોની અંદર વહેલી તકે હપ્તો છે તે ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યો છે મિત્રો. અને હવે ગુજરાતની અંદર ઓક્ટોબર અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર 2000નો હપ્તો છે તે જમા કરવાની પૂરેપૂરી તૈયારી હાલ ચાલી રહી છે સરકારની. તો મિત્રો, અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને એક લાઈક આપી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર, તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.